અમદાવાદના સ્વામી સહજાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએસ ડિવાઇન સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલનું અગાઉ સંચાલન કરતા સ્કૂલના કર્મચારીઓએ જ સ્કૂલમાંથી એલસી અને માર્કશીટ સહિતના મહત્વના ડોક્યુમેન્ટની ચોરી કરતા ખળભળાટ મચી ગયો છે. આ સ્કૂલનું સંચાલન કરતા આશિષ દેસાઈને સહજાનંદ ટ્રસ્ટ દ્વારા બેદરકારી બદલ હટાવવામાં આવ્યા હતા, જેથી આશિષ દેસાઈએ એસએસ ડિવાઇન સ્કૂલમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીના એલસી અને માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ ચોરી કર્યા હતા. પરંતુ ચોરીની આ સમગ્ર ઘટના અહીં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે સોલા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઓઢવ વિસ્તારમાં આવેલ જય કેમિકલ કંપની નજીક કચરાના મોટા ડગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ જ્યારે ફાયરની ટીમ દ્વારા કુલિંગ અને તપાસની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કચરા વચ્ચેથી એક માનવ શરીરનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ ઓઢવ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ફ્લાઇટના ટોયલેટમાં લગાવાયેલા સ્પીકરમાંથી 4 કરોડનું સોનું ઝડપી પાડ્યું છે. અમદાવાદના એરપોર્ટ પર દુબઈથી પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી વિમાનના આગળના ટોયલેટ સ્થિત સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિક ટેપમાં લપેટેલા 2 પાઉચ જપ્ત કર્યા હતા. આ પાઉચમાં તપાસ કરતા સોનાના 24 બિસ્કિટ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 4 કરોડથી પણ વધારેની થાય છે. ત્યારે આ સોનું કોણે અહીં છુપાવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.